સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટના બહુમાળી ભવન ચોકમાં ધરણા કરવામાં આવ્યા છે। લેન્ડ ગ્રેબિંગ કેસ મુદ્દે કોંગ્રેસ કાર્યકરોએ ધરણા કર્યા। કોંગ્રેસ આગેવાન સામે ગુનો પણ નોંધાયો છે। રાજકીય કિન્નાખોરીમાં ફરિયાદનો આરોપ લગાવવામાં આવ્યો તો કોંગ્રેસના આગેવાન સામે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ મામલે કોંગ્રેસ આજે ધરણા કરશે। રાજકીય કિન્નાખોરી ફરિયાદ નોંધી કાર્યવાહીના વિરોધમાં આ ધરણા થઈ રહ્યા છે તો બહુમાળી ભવન ચોકમાં ધરણા કરવામાં આવશે। તો કોંગ્રેસ આગેવાન સામે ગુનો પણ નોંધાયો છે। તો રાજકોટથી સંવાદદાતા રહીમ લાખાણી જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। રેમ, જે પ્રકારથી આજે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવશે તેમની જે વાત છે તેને લઈને શું વધુ માહિતી છે? કોંગ્રેસ કયા પ્રકારથી પોતાનો વિરોધ નોંધાવશે? રહીમ, વાત કરીએ તો કોંગ્રેસના ધરણા છે તે શરૂ થઈ ગયા છે। ધરણાને મંજૂરી નથી। કોંગ્રેસના આગેવાનની જે રીતના ધરપકડ કરવામાં આવી છે તેના વિરોધમાં અત્યારે આ ધરણાનો કાર્યક્રમ છે તે શરૂ કરવામાં આવ્યો છે। જે દ્રશ્યો જોઈ શકાય છે ધરણાના દ્રશ્યો, એક બાજુ મંજૂરી નથી છતાં પણ તેઓએ ધરણા ઉપર બેઠા છે અને બીજી બાજુ પોલીસ દ્વારા તેમને સ્પીકર મારફતે જાહેરાત પણ કરવામાં આવી છે કે ધરણાને મંજૂરી નથી ને કોરોના કહેર વચ્ચે અટકાયત પણ થઈ શકે છે ને તેમને વિખાવાની સૂચના પણ આપી છે। શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે વાત કરશું। અશોકભાઈ, શું કહેશો? ધરણાને મંજૂરી નથી આપવામાં આવીને આપ ધરણા ઉપર બેઠા છો ને બીજી બાજુ પોલીસ ધરપકડની તૈયારી જે કરવું હોય કરે। અમારી ધરપકડ કરશે તો પણ અમારા ધરણા હેડક્વાર્ટરમાં ચાલુ રહેશે। અમને ગઈકાલે પોલીસ કમિશનરે આ પાડ્યા પછી અમે મંજૂરી માંગી છે અને એના અનુસંધાને અમે આજે ધરણા ઉપર છે। શું કહેશો? જે રીતના માંગ છે તમારી, માંગ શું રહેશે? ખાસ અમારી માંગ એ જ છે કે જે કાયદાનો દુરુપયોગ થયો છે એની સામે અમે લડત આપીએ છીએ અને આવતા દિવસોમાં પણ એ લડત ચાલુ રહેશે। મહેશભાઈ, શું કહેશો? જે રીતના ચૂંટણી આવી રહી છે ને આક્ષેપો કરી રહ્યા છે તેના કારણે કોંગ્રેસ ઉપર કાર્યવાહી થઈ રહી છે, શું આખી હકીકત? અમે બહુ સ્પષ્ટ કહી છીએ કે કાલે એવું બને કે કાલે અશોકભાઈ ઉપર કેસ થાય, મહેશભાઈ ઉપર થાય, કારણ કે આ લોકો 10 થી 15 સીટ આ રાજકોટની અંદર પાછળ ચાલી રહ્યા છે। આઈબી નો રિપોર્ટ છે કે ભાજપ રાજકોટમાં હારે છે, એટલા માટે આ ગભરાય અને અમારા ઉપર કેસો કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે। શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ, શું કહેશો બેન? જે રીતના કેસો થઈ રહ્યા છે કઈ રીતના જોવો છો આપ? આજે તમે જોયો તો ભાજપ સરકારને માત્ર ને માત્ર એક જ જગ્યાએ પોતાના તદ્દન કામમાં નિષ્ફળ ગયેલી છે। ત્યારે અત્યારે આપણે જોઈ તો કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય, કોંગ્રેસના કોર્પોરેટરો હોય, આ ચૂંટણી નજીક આવે છે ત્યારે એને આવા બધા તતીકડા ઉછે છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે આવું લોકોમાં એ મેસેજ પહોંચાડવા માંગે છે કે કોંગ્રેસના કાર્યકર્તા કોર્પોરેટરો ગુંડાઓ સૌથી તમે જોયો તો મોટા ગુંડા હોય તો ભાજપમાં છે। આજે ભાજપના ગુંડાઓ હોય કે ભાજપના કાર્યકર્તાઓ હોય તો એને બધી છૂટછાટ હોય તો કોંગ્રેસના કાર્યકર્તાઓને શું કામે નહીં? વાત કરીએ, દ્રશ્યો જોઈ શકાય છે મકર મંજૂરી જે ધરણા ઉપર બેઠા છે, બીજી બાજુના દ્રશ્યો દેખાડીશ કે હાલ જે ધરપકડની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। ધરપકડ માટે થઈને જે વેન છે તે તૈયાર રાખવામાં આવી છે। એક્ઝેક્ટ ધરણાની સામે અત્યારે પોલીસે ગોઠવાઈ ગઈ છે તો બીજી બાજુના દ્રશ્યો દેખાડીશ કે જ્યાં પોલીસ દ્વારા ધરપકડના તૈયારીઓ દોર પણ શરૂ કરવામાં આવી છે। જે દ્રશ્યો જોઈ શકાય છે પોલીસનો મોટો કાફલો છે અત્યારે ખડકી દેવામાં આવ્યો છે। ગમે ત્યારે ધરણાને મંજૂરી નથી તેને લઈને ધરપકડ થશે। સ્પીકર મારફતે પોલીસ દ્વારા તમામને વિખાવા માટેની જાણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉભા નથી થયા અને તેના ધરપકડની તૈયારી પણ થઈ છે। કોંગ્રેસના આગેવાન છે તેમની સાથે વાત કરશું। શું કહેશો? ધરણાને મંજૂરી નથી છતાં પણ ધરણા ઉપર બેઠા છો, કઈ રીતના જોવો છો? પોલીસ ગમે ત્યારે અટકાયત કરશે। જે રીતના કોંગ્રેસના કાર્યકરોને એનકેન પ્રકારે આ લોકો ફસાવી દબાવી પોલીસનો અને કલેક્ટર અને આ બધાની મદદગારી બિલ્ડરો સાથે લઈ અને કોંગ્રેસના કાર્યકરોને ફિટ કરવામાં આવે છે। પોતાના બાપ દાદાની જમીન 32 ગુંઠા જે વધી હતી એ જમીન પોતાના નામે હોય, 7 એકરનો દસ્તાવેજ કરેલો છે, છતાં પણ પોલીસે જે રીતના જમીનમાં અંદર ફસાવ્યા છે કનકસિંહ જાડેજાને, પૂર્વ કોર્પોરેટરના પતિને, એ ખરેખર બહુ આશ્ચર્યની વાત છે અને એક લોકશાહીનું હરણ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે। વાત કરવામાં આવે છે, લોકશાહીનું હનન થયાનો આક્ષેપ છે તે અત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે। એક તરફ કોંગ્રેસના ધરણા છે ને બીજી બાજુ પોલીસ છે તે ગમે ત્યારે ધરપકડની તૈયારીઓ પણ કરી રાખવામાં આવી છે। કહી શકાય મંજૂરી વગર ધરણા કરવામાં આવ્યા છે, તેને લઈને પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં છે। ગમે ત્યારે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની ધરપકડ થાય તેવી શક્યતાઓ સવારી છે, કારણ કે ધરણાને મંજૂરી નથી ને બીજી બાજુ પોલીસ દ્વારા માઇક દ્વારા પણ તમામ લોકોને વિખાવા માટેની સૂચના પણ આપવામાં આવી છે, પરંતુ કોંગ્રેસ છે ધરણા ઉપર અડગ છે। જી લુકના
જી બિલકુલ રહીમ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો કોંગ્રેસના આગેવાન સામે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ મામલે આજે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે અને સાથે જ ધરણાને મંજૂરી નથી છતાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો આ ધરણા કરી રહ્યા છે અને થોડાક જ સમયમાં શક્યતા છે કે પોલીસ દ્વારા તેમની અટકાયત પણ કરવામાં આવે. રાજકીય કિન્નાખોરીની ફરિયાદ સાથે કોંગ્રેસના જે તમામ કાર્યકર્તાઓ છે તેઓ ધરણા કરી રહ્યા છે. તો રાજકીય કિન્નાખોરીની ફરિયાદ નોંધીને કાર્યવાહી ન કરતા હોવાનો પણ તેમનો આક્ષેપ છે અને આ વિરોધને લઈને ધરણા કરવામાં આવી રહ્યા છે. બહુમાળી ભવન ચોકમાં આ ધરણા કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના આગેવાન સામે ગુનો નોંધાયો છે, જેને લઈને કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અને બીજા આગેવાનો રોષિત જોવા મળી રહ્યા છે અને સાથે જ તેઓ કહી રહ્યા છે કે કિન્નાખોરી કરવામાં આવે છે, રાજકીય કિન્નાખોરી કરવામાં આવે છે અને બીજા પણ જે કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો છે તેમને પણ ફસાવવામાં આવી શકે છે. તો કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને અહીંયા એકઠા થયા છે. સાથે જ કોંગ્રેસના આગેવાન સામે કેમ ગુનો નોંધવામાં આવ્યો, ખોટી રીતે ગુનો નોંધવામાં આવ્યો છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. સંવાદદાતા રહીમ લાખાણી જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. રહીમ, હજુ પણ જે પ્રકારથી ધરણા થઈ રહ્યા છે અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમનો આક્ષેપ છે રાજકીય કિન્નાખોરીનો, અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે, કેટલાની અટકાયત કરવામાં આવી? ચોક્કસપણે અત્યારે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓની ટીંગાટોળી છે તે શરૂ કરવામાં આવી છે. દ્રશ્યો જોઈ શકાય છે, દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે. એક બાદ એક લોકોની ટીંગાટોળી કરી અને લઈ જવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા છે એક બાદ એક કોંગ્રેસના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરવામાં આવી કરી અને તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે રીતના કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન શરૂ થઈ રહ્યું છે, એક બાદ એક લોકોની ટીંગાટોળી કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હોય, વિરોધ પક્ષના નેતા હોય, તમામ લોકોની અત્યારે ધરપકડ છે તે કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મહિલા કોંગ્રેસ હોય કે કોઈ પણ લોકોની છે તે અત્યારે ધરપકડ કરવામાં છે. વગર મંજૂરે 200 થી વધુ લોકો છે તે અત્યારે હાલ ધરણા ઉપર બેઠા હતા. ધરણાને મંજૂરી નથી આપવામાં આવી, તેને લઈને હાલ અત્યારે કોંગ્રેસ દ્વારા જે કહી શકાય પોલીસ દ્વારા તેઓને સ્પીકર મારફતે પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ માહિતી જે માનતા નહીં હતા તેના કારણે હવે કોંગ્રેસના ધરણાની ધરપકડ કરવામાં છે. દ્રશ્યો જોઈ શકાય છે જે મહિલા કોંગ્રેસ છે તમામ લોકો શું કહો છો બેન, ધરપકડ કરવામાં આવી રહી છે. અત્યારે તમે જો તો ચોખ્ખી ભાજપના ઈશારે, મુખ્યમંત્રીના ઈશારે 100% આપને દેખાઈ રહ્યું છે કે પોલીસ આગળ થઈ રહી છે અને કોઈ પણ કરે ત્યારે પોલીસને આગળ કરી અને એક પોતાનો વિરોધ કરવાનો પણ આ ભાજપ સરકારે હક રહેવા નથી દીધો. દ્રશ્યો જોઈ શકાય છે. પોલીસ છે અત્યારે આવી રહી છે. મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ તમામ લોકો છે તેઓની ધરપકડ કરવામાં છે. દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પોલીસ દ્વારા મહિલા હોય કે તમામ લોકોની છે તે ધરપકડ કરવામાં આવી છે. દ્રશ્યો જોઈ શકાય છે. મહિલા કાર્યકર્તાઓની પણ ધરપકડ કરવામાં આવી રહી છે. તેઓની દ્રશ્યોમાં સ્પષ્ટ નજરે આવી રહ્યું છે. કોંગ્રેસ જે રીતના જે કોંગ્રેસના જે કોર્પોરેટર છે, પૂર્વ કોર્પોરેટર, તેમના પતિની જે મિલકતની જે જમીન છે તેના વિવાદને લઈને તેઓને ધરપકડ કરવામાં છે. તેને લઈને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવી છે. તેઓને કહી શકાય કે તેઓ ભાજપના ઈશારે પોલીસ કામ કરતીના આક્ષેપો સાથે અત્યારે કોંગ્રેસ સૂત્રોચ્ચાર કરી રહી છે, પરંતુ એક બાદ એક મહિલા કોંગ્રેસ હોય તમામ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. જે દ્રશ્યો જોઈ શકાય છે, મહિલાઓ જે ધરણા ઉપર બેઠી હતી તેઓની પણ ધરપકડ કરવામાં ખોટી રીતે ધરપકડ કરે છે આ લોકો, ધક્કા મારીને ધરપકડ કરે છે. આવી રીતે અન્યાય ન કરી શકે આ લોકો, આવી રીતે દાદાગીરી ન કરી શકે. કોઈ ધક્કા તમે મારી ન શકો, આવી રીતના આવી રીતે ધક્કા ન મારી શકો તમે. તમને કોઈ એવી ઓથોરિટી વાત કરીએ એક બાદ એક જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેઓની ધરપકડ કરવામાં આવી રહી છે. જે રીતના અહીં 200 જેટલા લોકો હતા તેઓની અત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. હજી પણ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ છે તેઓની પણ કહી શકાય ડીસીપી કક્ષાના અધિકારી છે તેઓની સાથે પણ આપણે વાત કરવાના પ્રયાસ કરશું. તેઓ શું કરે છે સર, અત્યારે ધરપકડ કરવામાં આવી રહી છે, શું કહેશો આપ?
તો જે રીતના વાત કરીએ ડીસીપી દ્વારા અત્યારે તમામ જે લોકોને છે સંકલન ઉપર રહે છે, જે રીતના વાત કરીએ તમામ મહિલાઓની ધરપકડ કરવામાં દ્રશ્યો સ્પષ્ટપણે દેખાઈ આવી રહ્યા છે. ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો છે વગર મંજૂરીએ. હાલ તેઓની ધરણા ઉપર બેઠા હતા, તેને લઈને પોલીસ દ્વારા તેઓને સમજાવવામાં પણ આવ્યા હતા, પરંતુ ન કારણસરે અત્યારે તેઓની ધરપકડ કરવામાં આવી છે. એક બસમાં જે કોંગ્રેસના જે પુરુષો છે તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેઓની સાથે વાત કરીશું. જે રીતના વાત કરીએ તો હાલ જે રીતના ધરપકડ કરવામાં આવી રહી છે, જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ દ્વારા એક બાદ એક 200 જેટલા કાર્યકર્તાઓ છે કોંગ્રેસના, તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે. દ્રશ્યો સ્પષ્ટપણે નજરે આવી રહ્યા છે. જે રીતના ડીસીપીએ આખો મામલો છે હાથમાં લીધો હતો, તમામ લોકોને સમજાવવામાં પણ આવ્યા હતા, પરંતુ ધરણા છે તે પૂરા ન કરતા એક બાદ એક લોકોની ધરપકડ કરવામાં આવી છે. દ્રશ્યો જોઈ શકાય. અહીંયા કોંગ્રેસ આડા સુઈ ગયા છે, કાર્યકર્તાઓ ગાડીની આડે સુઈ ગયા છે. દ્રશ્યો જોઈ શકાય છે, ગાડીના આડે સુઈ ગયા. આ રીતના દ્રશ્યો જોઈ શકાય છે. જે રીતના કોંગ્રેસ છે આડી સુઈ ગઈ છે લોકોની, જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે. ઉગ્ર આંદોલન અત્યારે બન્યું છે, આખું ધરણા છે તે ઉગ્ર બન્યા છે. કોંગ્રેસો જે કાર્યકર્તાઓને ધરપકડ કરીને લઈ જતા હતા, જે કાર છે, જે પોલીસ વેન છે, તેમાં તેઓને ન લઈ જવા દેવા માટે થઈ જે આંદોલન કર્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે. ટીંગાટોળી કરવામાં આવી રહ્યા છે. જે લોકોને ટીંગાટોળી કરીને રીતસર અત્યારે પોલીસ છે તે લઈ જઈ રહી છે. જે વગર મંજૂરીએ ધરણા છે તે શરૂ કરવામાં આવ્યા હતા. 200 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્ર થઈને હાલ ધરપકડનો દોર શરૂ થયો છે. એક બાદ એક લોકોની ધરપકડ છે તે કરવામાં આવી છે. લુકના રહીમ, બિલકુલ જે પ્રકારથી આપ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાત પણ કરી રહ્યા છો અને તેઓ કહી રહ્યા છે કે અન્યાય કરવામાં આવ્યું, પરંતુ આ મંજૂરી વગરની જે ધરણા કાર્યક્રમ છે તેને લઈને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસ દ્વારા પહેલા સમજાવટનો પણ પ્રયાસ કરવામાં આવ્યો, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોને સમજાવવાનો પણ પ્રયાસ થયો, પરંતુ તે છતાં પણ આ ઉગ્ર વિરોધ બાદ ધરણા કાર્યક્રમ ન અટકતા મંજૂરી વગર આ ધરણા યોજાતા પોલીસને ફરજ પડી કે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવે. કોંગ્રેસના આગેવાન સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ થયો હતો અને તેના વિરુદ્ધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. તો કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે. કોંગ્રેસના કેટલાક મહિલા કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પોલીસ દ્વારા સમજાવીને શાંતિપૂર્વક રીતે તેમને સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો, પરંતુ તે બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો અને રસ્તા રોકવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો, જે બાદ પોલીસને ફરજ પડી કે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવી પડશે. તો લેન્ડ ગ્રેબિંગ કેસ મુદ્દે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં હોબાળો કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત થઈ રહી છે. એક બાદ એક મંજૂરી વગર ધરણા યોજાતા પોલીસને અટકાયત કરવાની ફરજ પડી છે. કોંગ્રેસના આગેવાન સામે લેન્ડ ગ્રેબિંગ મામલે ફરિયાદ થઈ હતી, જેના વિરુદ્ધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. તો કોંગ્રેસ ધરણા પ્રદર્શન કરી રહી છે. રાજકીય કિન્નાખોરીની ફરિયાદ નોંધીને કાર્યવાહીના વિરોધમાં આ ધરણા કરવામાં આવી રહ્યા છે તેવું કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ ધરણા કાર્યક્રમની મંજૂરી ન હતી છતાં પણ ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યા. 200 થી વધુ કાર્યકર્તાઓ ભેગા થયા.